કચ્છના રાપરમાં મોડી રાત્રે તેજ પવન સાથે વરસાદી ઝાપટા મિની વાવાઝોડાના કારણે અનેક મકાનોના પતરા ઉડ્યા। ભારે પવનના કારણે શહેરમાં ધૂળની ડમરીઓનું સામ્રાજ્ય છવાયું હતું તો વીજ કંપનીએ સલામતીના ભાગરૂપે વીજ પુરવઠો બંધ કર્યો હતો। વીજ તાર તૂટતા કોઈ જાનહાનિ ન થાય તે માટે વીજ પ્રવાહ બંધ કરવાની ફરજ પડી હતી। કચ્છનું રાપર જ્યાં તેજ પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા, મિની વાવાઝોડાના કારણે અનેક મકાનોના પતરા પણ ઉડી ગયા હોવાનું બન્યું હતું। ભારે પવનના કારણે શહેરમાં ધૂળની ડમરીનું સામ્રાજ્ય છવાયું હતું। મિની વાવાઝોડાના કારણે અનેક મકાનોના પતરા ઉડ્યા। ભારે પવનના કારણે શહેરમાં ધૂળની ડમરીઓનું સામ્રાજ્ય છવાયું હતું તો વીજ કંપનીએ સલામતીના ભાગરૂપે વીજ પુરવઠો બંધ કર્યો હતો। વીજ તાર તૂટતા કોઈ જાનહાનિ ન થાય તે માટે વીજ પ્રવાહ બંધ કરવાની ફરજ પડી હતી। કચ્છનું રાપર જ્યાં તેજ પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા, મિની વાવાઝોડાના કારણે અનેક મકાનોના પતરા પણ ઉડી ગયા હોવાનું બન્યું હતું। ભારે પવનના કારણે શહેરમાં ધૂળની ડમરીનું સામ્રાજ્ય છવાયું હતું।